મિત્રો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 3 દ્વિચલ સમીકરણ યુગ્મ એમાં આપણે સ્વાધ્યાય 3.2 પછીના જે મહત્વના અન્ય ઉદાહરણ છે એમાં આપણે ચોથો દાખલો જોવાના છે. તો વિડીયો ચાલુ કરતા પહેલા હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. ચાલો, એક પેટીમાં ₹5ના તથા ₹2ના સિક્કા છે. કુલ સિક્કાની સંખ્યા 40 છે તથા કુલ રકમ ₹125 છે. દરેક પ્રકારના સિક્કાની સંખ્યા શોધો. તો સૌથી પહેલા તો આપણે ધારવું પડશે. તો લખીશું ધારો કે પેટીમાં ₹5ના એક સિક્કા. શું લખવાનું? ધારો કે પેટીમાં ₹5ના એક સિક્કા અને ₹2ના y સિક્કા છે. ચાલો હવે લખીશું આપેલ માહિતી મુજબ હવે શું કીધું છે કે કુલ સિક્કાની સંખ્યા 40 છે. એટલે પહેલું સમીકરણ શું બનશે? x + y = 40. એ પહેલું સમીકરણ. ચાલો, તથા કુલ રકમ ₹125 છે. તો ₹5ના એક સિક્કા એટલે 5x પ્લસ ₹2ના y સિક્કા એટલે 2y અને ટોટલ કેટલું છે? 125. આ સમીકરણ નંબર 2. હવે આ જે દાખલો છે એ આદેશની રીતે ગણવાનો છે. તો આદેશની રીતમાં શું કરવાનું? કાં તો x ને કરતા બનાવ કાં તો y ને કરતા બનાવ. તો સમીકરણ 1 માંથી x ને કરતા બનાવું છું. કોને? x ને. એટલે x બરાબર શું આવે? 40 y. હવે x બરાબર 40 y આયા એ આપણે શેમાં મૂકીશું? સમીકરણ 2 માં. તો લખીશું કે x બરાબર 40 y એ સમીકરણ 2 માં મૂકતા. કેમ કે આપણે સમીકરણ 1 માંથી x ને કરતા બનાવ્યા છે તેની કિંમત શેમાં મૂકવાની? સમીકરણ 2 માં. ચલો, 5x ની જગ્યાએ 40 y પ્લસ 2y બરાબર 125. તો માટે 5 × 24 એટલે 40 × 5 200 5y + 2y બરાબર 125. ચલો હવે 200 શેમાં છે? પ્લસમાં. પેલી બાજુ જશે તો માઈનસ એટલે અને -5y + 2y એટલે -3y બરાબર 125 - 200. તો માટે -3y. હવે 125 - 200 એટલે પ્લસ માઈનસ માઈનસ અને મોટી સંખ્યા આગળનો ચિહ્ન એટલે 200 - 125 કરીએ તો 75 એટલે -75. રાઈટ? ચાલો, તો માટે બંને બાજુથી માઈનસ માઈનસ નીકળી જાય એટલે 3y બરાબર 75 માટે y બરાબર 75/3 માટે y બરાબર 25. ચલો, હવે y બરાબર જે 25 છે એ આપણે સામે મૂકીશું. આપણે જે x સ્વરૂપ બનાવ્યો છે એમાં. તો લખીશું કે y બરાબર 25 એ x બરાબર 40 - y માં મૂકતા. તો x બરાબર 40 માઈનસ y કેટલા છે? 25. તો માટે x બરાબર તો 40 - 25 40 - 25 તો 15. તો આપણને x અને y મળી ગયો. ચલો, તો આપણે જવાબ લખીશું. હવે x બરાબર જે 15 આયા છે, x બરાબર 15 અને y બરાબર 25 આયા છે તો આપણે લખીશું કે આમ પેટીમાં ₹5ના અને ₹2 ના સિક્કાની સંખ્યા અનુક્રમે 15 અને 25 છે. શું લખવાનું છે? લાઈન આમ પેટીમાં ₹5ના અને ₹2ના સિક્કાની સંખ્યા અનુક્રમે 15 અને 25 છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. કાલે ફરી એક નવા વિડીયો સાથે મળીશું.